આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. સોમનાથ સ્થિત રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. સરકારી સેવાઓના સુદૃઢીકરણ માટે એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા ટેકનોલોજીના ઉપયોગ અંગે માર્ગદર્શક સત્ર યોજાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સત્રમાં સરકારના અભિયાનો વધુ અસરકારક બનાવવા એઆઈ ટેકનોલોજી અસરકારક બનાવવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યને એઆઈ આદર્શ બનાવવાની દિશા તરફની સંભાવનાઓ, ઉપલબ્ધતાઓ તથા હાલ થઈ રહેલી કામગીરી અંગેની પણ ચર્ચા આ સત્રમાં થઈ હતી. આ ચર્ચા સભા અગાઉ સવારે શિબિરાર્થીઓએ સોમનાથ મંદિરના દરિયા કિનારે યોગ પ્રાણાયામ કરી શિબિરનો પ્રારંભ કર્યો હતો. યોગ શિબિરમાં યોગ શિક્ષક દ્વારા આયુષ મંત્રાલય દ્વારા નિર્ધારિત યોગ પ્રોટોકોલ મુજબ યોગ પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા. શિબિરાર્થીઓએ સૂક્ષ્મ ક્રિયા, ધ્યાન, પ્રાણાયામ, યોગ આસન તથા સૂર્ય નમસ્કાર કરી યોગ શિબિરમાં સહભાગી થયા હતા. સાયબર ગુનાઓના કારણે રાજ્ય સહિત દેશભરમાં કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ રહી છે. રાજ્ય સાયબર સેલ સીઆઈડી ક્રાઇમ દ્વારા જાહેર થયેલા આંકડામાં અંદાજે 150 કરોડ રૂપિયાની છેતરપિંડી ગુજરાતમાં થઈ છે. આ માટે 11,600 ફરિયાદો નોંધાઈ છે. ગત ઓક્ટોબર મહિનામાં ખોટી ઓળખના 2,270 કેસ, કાર્ડના 1,151 કેસ, ઓનલાઈન શોપિંગના 1,130 કેસ તથા અન્ય 1,402 સહિત 11,600 કેસ નોંધાયા હોવાની માહિતી સ્ટેટ સાયબર સેલના એસપી ધર્મેન્દ્ર શર્માએ આપી હતી. वो जैसे फेक आइडेंटिटी फ्रॉड में लगभग 2200 केस आए, इसी तरह से जो कार्ड फ्रॉड है उसमें 1100 से ज़्यादा केस आए, ऑनलाइन शॉपिंग फ्रॉड है उसमें भी 1100 से ज़्यादा केस आए और इन्वेस्टमेंट शेयर मार्केट फ्रॉड है जो कि आजकल खूब चलन में, उसमें भी 1000 से ज़्यादा कंप्लेंट्स आई. फिर लोन एप्लीकेशन फ्रॉड में भी 500 जितनी कंप्लेन है, बुकिंग फ्रॉड में भी 500 जितनी कंप्लेन है और टोटल कंप्लेन बताएं तो 11,600 टोटल कंप्लेन अक्टूबर महीने की. ઓનલાઈન છેતરપિંડીના કિસ્સામાં સોશિયલ મીડિયામાં કોઈપણ લાલચમાં ન આવવાની અપીલ પણ સ્ટેટ સાયબર સેલ દ્વારા કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક કચેરી દ્વારા બાળ લગ્ન અટકાવવા માટે ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે. બાળ લગ્નો ન થાય તે માટે સમૂહ લગ્નના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, રસોઈયા, મંડપ ડેકોરેટર, ફોટોગ્રાફર તથા વર અને કન્યા પક્ષના પરિવારોને અપીલ કરવામાં આવી છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 મુજબ છોકરીના લગ્ન 18 વર્ષ પહેલાં અને છોકરાના લગ્ન 21 વર્ષ પહેલાં થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દૂષણ પણ છે. આ કાયદાનો ભંગ કરનારને 1 લાખ રૂપિયાનો દંડ અને 2 વર્ષ સુધીની કેદ થઈ શકે છે. ડાંગ જિલ્લાની એકલવ્ય શાળા ખાતે જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા કાયદા અંગે એક દિવસનો સેમિનાર યોજાયો. દરમિયાન નાટ્યાત્મક રીતે બાળકોને પોક્સો એક્ટ એટલે કે જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના કાયદા તથા ગુડ અને બેડ ટચ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 વિશે પણ માહિતી આપવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં યુવા મતદાર મહોત્સવની ઉજવણી અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન વેગવંતું બની રહ્યું છે. લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ, નૈતિક મતદાન વિશે શાળાના બાળકો જાણે અને સમજે તે વિષય પર તેમને માર્ગદર્શન અપાયું હતું. વિવિધ શાળાઓના બાળકો પોતાના પરિવારોને તેમજ ગ્રામજનોને પણ મતદાન અંગે જાગૃત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ અંતર્ગત દર વર્ષે યુવા મતદાર મહોત્સવનું આયોજન કરાય છે. મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં દૈનિક જીરું અને વરિયાળીની 15 બોરીથી વધુની આવક નોંધાઈ રહી છે. જીરાના ભાવમાં મણના ભાવ 4,700થી 4,750 સુધીના રહ્યા હતા, જ્યારે વરિયાળીની દૈનિક 3,000 બોરીથી વધુની આવક નોંધાઈ રહી છે. તેના મણના ભાવ 4,500થી 5,500 રૂપિયા સુધીના મળી રહ્યા છે. આ ઉપરાંત રાજસ્થાની ઈસબગુલની 6,000 બોરીની આવક થતાં તેનો ભાવ 2,450થી 2,550 રૂપિયાનો રહ્યો હતો. આ ઉપરાંત તલની પણ 800 બોરીની આવક થતાં તેનો ભાવ 2,650 રૂપિયાથી 2,850 રૂપિયા સુધીના રહ્યા હતા. આ સાથે ડાંગના પાકની દૈનિક 9,000 બોરીની આવક થતાં તેનો ભાવ 380થી 538 રૂપિયાના રહ્યા હતા.
જામનગર જિલ્લાના પત્રકારો માટે રેડક્રોસ સોસાયટી અને માહિતી વિભાગ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં પત્રકારોને લોહીની ટકાવારી, લિપિડ પ્રોફાઇલ, કિડની, થાઇરોઇડ, B12 અને વિટામિન ડી, ડાયાબિટીસ, એક્સરે, ઇસીજીના ટેસ્ટ કરી આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં મોટી સંખ્યામાં જામનગરના પત્રકારો અને તેમના પરિવારજનોએ ભાગ લઈ મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.